રાજ્યમાં માવઠાથી થયેલા નુકસાન અંગે કોંગ્રેસના પ્રહાર સામે આવ્યા છે। કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાના પ્રહાર। દરેક વખતે સરકાર કહે છે કે પેકેજ પાઇપલાઇન છે। પાલ આંબલિયાનું કહેવું છે હજુ સુધી પાઇપલાઇનનો છેડો આવતો નથી। માવઠાથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે। સરકાર ખેડૂતોને કંઈ આપવા માંગતી નથી। છેલ્લા 2 વર્ષથી ખેડૂતોને પાક નુકસાનનું વળતર નથી મળ્યું। હાલમાં માવઠાથી થયેલા નુકસાનીનો સર્વે કરીને પેકેજ જાહેર કરવાની પણ ક્યાંક માંગ કરવામાં આવી છે। પેન્ડિંગ ઓક્ટોબર 2024 પેન્ડિંગ અને અત્યારે જે 1 મહિનાથી વરસાદ વરસે છે એમાં ક્યાંય કરતા ક્યાંય સર્વે આજ સુધીમાં કર્યું નથી। તો જે બગડેલો પાક છે, દાખલા તરીકે કેળ છે તો એ પડી ગઈ છે, તો પડી ગયેલી કેળને થોડા ખેડૂતો રાહ જોઈને રહેવા દેશે, એ ઉપાડી જ લેશે 3જા 4થા દિવસે। એટલે 1 મહિનો સુધી સર્વે ના કરવો। હું જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને યાદ કરાવવા માંગુ છું, ચણા, રાયડો અને તુવેરનું રજિસ્ટ્રેશન જે ખેડૂતોને તમે જે સેટેલાઇટ સિસ્ટમના આધારે રદ કર્યું, તમે કહ્યું કે તમે જે ઇમેજથી જોયું કે ખેતરમાં ચણા નથી, રજિસ્ટ્રેશન રદ, એ જ ઇમેજથી જુઓ ખેડૂતોને કેટલું નુકસાની છે। બીજા